નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી, હોમ એજ્યુકેશન ઊંઝા ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. એમાં આગળના બે વિડીયોની અંદર આપણે થિયરીનો સંપૂર્ણ અભ્યાસ કરી ગયા. જો આપે નથી જોયા તો આપે વિડીયો અવશ્ય જુઓ કે જેથી કરીને થિયરીમાં આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. આજે જોઈએ સ્વાધ્યાય 6.1. વિદ્યાર્થી મિત્રો, નિયમિત અભ્યાસ કરજો તો સંપૂર્ણ પ્રકરણ આપ તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ દાખલા નંબર 1. આકૃતિમાં AB અને CD O બિંદુમાં છેદે છે. એટલે કે AB રેખા છે અને CD રેખા છે, O બિંદુમાં છેદે છે. ખૂણો AOC વત્તા BOE બરાબર 70. AOC એટલે આ ખૂણો છે, AOC વત્તા BOE બંનેનો સરવાળો આપેલું છે 70 અને ખૂણો BOD બરાબર 40. તો ખૂણો BOD બરાબર 40 એટલે કે આ જે ખૂણો છે એનું માપ આપણને આપેલું છે 40. તો BOE એટલે કે BOE અને વિપરીત કોણ COE, વિપરીત કોણ COE એ બંને શોધો. એક આનો કયો છે અને આનો વિપરીત કોણ કયો છે. આ બંને ખૂણા આપણને શોધવાના કહેલા છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલા AB અને CD બંને રેખાઓ એકબીજાના O બિંદુમાં છેદે છે અને તેથી ખૂણો COA અને ખૂણો BOD અભિકોણની જોડ બને. આપણે થિયરીમાં શીખી ગયા. અને એ અભિકોણની જોડ બને માટે જો BOD 40 હોય તો આ ખૂણો પણ કેટલો થશે? 40. આ ખૂણો આપણને મળી ગયો 40. તો આપણે એ પ્રમાણે લખી દઈએ. AB અને CD O બિંદુએ છેદે છે માટે ખૂણો AOC is equal to ખૂણો BOD. કારણ ઊંધા 3 ટપકાનો મતલબ થાય કારણ કે, સીધા 3 ટપકા હોય તો માટે. કારણ કે અભિકોણની જોડ એટલે કે અભિકોણ બન્યા બંને. અને અભિકોણ હંમેશા કેવા હોય? સમાન હોય. એવું આપણે થિયરીમાં શીખી ગયા. પ્રમેયમાં પણ આપણે જોયું. તો અહીંયા BOD 40 છે માટે AOC બરાબર પણ કેટલો? માટે ખૂણો AOC બરાબર 40. AOC આપણને મળી ગયો 40. હવે બીજું આપણને આપ્યું છે ખૂણો AOC વત્તા BOE બરાબર 70. એ પણ આપણને અહીંયા રકમમાં આપેલું છે તો એનો ઉપયોગ કરીએ. હવે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70. એમાં AOC આપણને 40 મળ્યો માટે એની કિંમત મૂકીએ 40° વત્તા ખૂણો BOE બરાબર 70 માટે 40 સામે જાય એટલે બાદબાકી થાય માટે ખૂણો BOE બરાબર 70 ઓછા 40 માટે ખૂણો BOE બરાબર 30°. તો આપણને ખૂણો BOE અહીંયા મળી જાય છે. તો BOE આપણને અહીંયા એક જવાબ માંગ્યો તો આપણે કહી શકીએ જવાબ નંબર 1 આપણને અહીંયા પ્રાપ્ત થયો. હવે કયું છે? વિપરીત COE શોધો. વિપરીત COE એટલે કે આ COE એનું વિપરીત શોધવાનું છે. તો પહેલા આપણે COE તો શોધી દઈએ. તો આપણે જાણીએ છીએ કે AB રેખા ઉપર એક જ સામાન્ય શિરોબિંદુમાંથી 3 ખૂણા ઉદ્ભવે છે. ખૂણો AOC, ખૂણો COE અને ખૂણો EOB. એક જ રેખા પરના સામાન્ય શિરોબિંદુથી બનતા ખૂણાઓ છે માટે ત્રણેયનો સરવાળો થશે 180. તો આ ત્રણેય ખૂણાનો સરવાળો આપણે લખી શકીએ અહીંયા. હવે ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180. કારણ પણ લખવું હોય તો લખી શકીએ
કે એક જ રેખા ઉપર એક જ સામાન્ય શિરોબિંદુમાંથી ઉદ્ભવતા ત્રણ ખૂણાઓ માટે હવે AOC વત્તા BOE બંનેનો સરવાળો આપણને 70 આપ્યો છે. AOC વત્તા BOE બરાબર 70 એટલે કે AOC BOE એના બદલે આપણે લખીએ 70 વત્તા ખૂણો COE બરાબર 180 માટે ખૂણો COE બરાબર 180 ઓછા 70 માટે ખૂણો COE આપણને પ્રાપ્ત થાય છે 180 માંથી 70 ગયા તો 110. તો ખૂણો COE આપણને પ્રાપ્ત થયો 110. હવે વિપરીત કોણ શોધવાનું છે અને વિપરીત કોણની આપણી થિયરીમાં સંપૂર્ણ સમજ એની મેળવેલી છે કે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ મેળવવો હોય તો 360 માંથી એ માપ બાદ કરવાનું. તો અહીંયા ખૂણો COE બરાબર 110 માટે વિપરીત કોણ COE બરાબર થશે માટે વિપરીત ખૂણો COE બરાબર 360 ઓછા ખૂણો COE બરાબર આપણને મળે વિપરીત COE બરાબર 360 ઓછા ખૂણો COE આપણને મળ્યો 110 ઓછા 110 માટે 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 1 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2. તો વિપરીત કોણ COE આપણને મળે છે 250. વિપરીત કોણ COE બરાબર 250. તો આ થયો આપણો જવાબ નંબર 2. જે બીજો પ્રશ્ન માંગ્યો છે એનો જવાબ પણ થઈ ગયો. તો આટલી સરળ રીતે આ દાખલો ગણી શકાય. દાખલા નંબર 2. આકૃતિમાં રેખા XY અને રેખા MN O બિંદુમાં છેદે છે. તો આ છે રેખા XY અને રેખા MN એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો POY બરાબર 90, ખૂણો POY એટલે કે POY બરાબર 90 કાટખૂણાનું ચિહ્ન અને A/B બરાબર 2/3, A અને B 2/3 ના પ્રમાણમાં છે. તો ખૂણો C શોધો. તો ખૂણો C એટલે ખૂણો XON શોધવાનો થયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે XY ઉપર O બિંદુમાંથી OP કિરણ નીકળે છે અને ખૂણો POY 90 છે. તો બે ખૂણા બને, ખૂણો POX અને ખૂણો POY આસન્ન ખૂણા બને છે. થિયરીમાં આપણે શીખી ગયા. તો આસન્ન ખૂણા બને, બંનેનો સરવાળો થાય 180. એમાં ખૂણો POY આપણને આપેલું છે 90, કાટખૂણો આપ્યું છે મતલબ એનું માપ છે 90 જ આપેલું છે. બરાબર છે. તો ખૂણો POX એટલે કે A વત્તા B એનું માપ આપણને મળી જાય. 180 માંથી 90 જાય તો 90 એટલે કે A વત્તા B આપણને પ્રાપ્ત થાય 90. આ રીતના આપણે દર્શાવવાની છે. તો આપણે અહીંયા લખીએ કે રેખા XY પર O બિંદુમાંથી OP કિરણ દ્વારા બનતા બે ખૂણા આસન્ન કોણ છે. માટે ખૂણો POX વત્તા ખૂણો POY બરાબર 180 માટે ખૂણો POX બરાબર POY સામે જાય અને POY નું માપ આપ્યું છે 90 માટે 180 ઓછા 90 માટે ખૂણો POX બરાબર 90. તો ખૂણો POX આપણને મળી ગયો. POX એ શું છે? POX એટલે કે ખૂણો POM વત્તા MOX એ પણ બંને આસન્ન કોણ છે અને બંનેનો સરવાળો છે 90. તો આપણે લખી શકીએ અહીં
ખૂણો POX બરાબર ખૂણો POM વત્તા ખૂણો MOX, એટલે કે POX બરાબર POM એનું માપ આપ્યું છે A વત્તા B. તો ખૂણો POX બરાબર થયું A વત્તા B અને ખૂણો POX આપણને કેટલો મળ્યો 90, તો A વત્તા B બરાબર પણ કેટલું થાય છે 90 થાય છે. હવે આપણને એવું કહ્યું છે કે A જેમ B બરાબર 2:3 આપણને આપેલા છે. A જેમ B બરાબર 2:3. તો અહીંયા આપણે 2 અને 3 નો સરવાળો કરવાનો છે. 2 વત્તા 3 બરાબર 5 અને ખૂણો A શોધવાનો છે. તો બંનેનો સરવાળો કેટલો છે 90. તો અહીંયા લખી શકીએ માટે A બરાબર A નું કિંમત 2, તો 2/5 ગુણ્યા સરવાળો કેટલો છે 90, તો 5 × 18 માટે 18 ગુણ્યા 2 એટલે 36. એનું માપ આપણને પ્રાપ્ત થયું 36. બીનું શોધી કાઢીએ. તો B બરાબર, જો B નું પ્રમાણ કેટલું આપ્યું છે 3 આપ્યું છે, માટે 3/, બંનેનો સરવાળો હતો 5 અને બંનેનું કુલ માપ કેટલું છે 90, તો 5 × 18 અને 18 × 54 માટે B બરાબર પ્રાપ્ત થયો 54. હવે B એટલે કે ખૂણો MOX અને C એટલે ખૂણો XON એ બંને કેવા બને છે રૈખિક ખૂણા બને છે અને રૈખિક ખૂણા બને છે માટે બંનેનો સરવાળો કેટલો થાય 180. તો અહીંયા લખીએ હવે ખૂણો MOX અને વત્તા ખૂણો XON બરાબર 180, કારણ રૈખિક જોડ અથવા તો રૈખિક ખૂણા થઈ ગયા. રૈખિક ખૂણા અને રૈખિક ખૂણા છે માટે બંનેનો સરવાળો 180. હવે MOX મતલબ B કેટલું છે 54 છે, તો લખીએ માટે 54 વત્તા ખૂણો XON બરાબર 180 માટે ખૂણો XON બરાબર 180 - 54 અને XON નો મતલબ C, માટે C બરાબર 180 માંથી 54 આપણે બાદ કરીએ તો 10 માંથી 4 એટલે 6 અને 18 એટલે કે 17 માંથી 5 એટલે કે 12, તો માપ મળે છે 126°. આ થઈ ગયો આપણો આન્સર. તો બંને ખૂણા પ્રાપ્ત થયા. ખૂણો C એ B નું માપ મળી ગયું અને C નું માપ પણ આપણને પ્રાપ્ત થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3. આપેલ આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ, એટલે ખૂણો PQR એટલે કે આ ખૂણો થયો બરાબર PRQ એટલે કે આ ખૂણો, એક આ અને એક આ બંને આપણને સરખા આપેલા છે. તો સાબિત કરો કે ખૂણો PQS એટલે કે આ ખૂણો થયો બરાબર ખૂણો PRT એટલે કે આ ખૂણો, એ બંને સમાન છે એવું સાબિત કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, QP કિરણ રેખા ST ઉપરથી ઉદ્ભવે છે માટે આપણે કહી શકીએ કે બંનેનો સરવાળો કેટલો થશે 180, કારણ રૈખિક જોડના ખૂણા. અહીં QP કિરણ ST રેખા પરથી ઉદ્ભવે છે માટે ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180, કારણ રૈખિક ખૂણા
એવી જ રીતે આ બાજુનો વિચાર કરીએ તો આરપી કિરણ એસટી રેખા ઉપરથી ઉદ્ભવે છે. તે જ રીતે આરપી કિરણ એસટી રેખા પરથી ઉદ્ભવી છે. માટે અહીંયા રેખિક કોણની જોડ બને છે ખૂણો પી આર ક્યુ વત્તા ખૂણો પી આર ટી. બરાબર 180. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 180 આને આપણે કહીએ નંબર 1, અહીંયા પણ 180 એને કહીએ નંબર 2. તો 1 અને 2 ઉપરથી આપણે આ વિધાન તારવી શકીએ કે ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર PRQ વત્તા PRT. માટે 1 અને 2 ઉપરથી ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PRQ વત્તા ખૂણો PRT. ચલો માટે હવે જુઓ PQR બરાબર PRQ મૂકીશું તો અહીંયા PQR બરાબર આપણે મૂકીશું PRQ. માટે ખૂણો PQS વત્તા ખૂણો PQR ના બદલે ખૂણો PRQ બરાબર ખૂણો PRQ વત્તા ખૂણો PRT. હવે PRQ સામસામે હોય એટલે ઉડી જાય. માટે ખૂણો PQS બરાબર ખૂણો PRT. તો આપણને કહ્યું છે PQS બરાબર PRT સાબિત કરો. આ સાબિત થાય છે. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 થી આપણે નવા વિડીયોમાં જોઈશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, નિયમિત અભ્યાસ કરજો. ફરી મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.